હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 7 ગુજરાતી ત્રીજો પાઠ અમારી કામધેનુ નું સ્વાધ્યાય સોલ્યુશન. એકદમ પ્રોપર રીતનું તમને સ્વાધ્યાય સોલ્યુશન આપવામાં આવશે. કોઈ જાતની કચાશ નહીં હોય, દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવશે. વામજા એજ્યુકેશનમાં હર હંમેશ ક્વોલિટીમાં ધ્યાન આપવામાં આવે છે, તમને ખ્યાલ છે. બસ એ જ રીતના આ વિડીયોની અંદર દરેક પ્રશ્ન વ્યવસ્થિત તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. પીડીએફ ફાઇલ પણ સાથે સાથે એચડી ફોર્મેટમાં ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ જગ્યાએથી તમારે ડાઉનલોડ કરવાની એ બધી જ વસ્તુ હું તમને વિડીયોની આગળ વિડીયોમાં સમજાવીશ. ચોક્કસથી તમારે બધાએ પહેલા વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ છીએ આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ ત્રીજો અમારી કામધેનુનું સ્વાધ્યાય સોલ્યુશન. ક્વેશ્ચન 1 વાતચીત. અને આ ક્વેશ્ચન 1 ની અંદરના પેટા ક્વેશ્ચન્સ જોઈએ. તેમાં પહેલો ક્વેશ્ચન છે કે તમને કામધેનુ મળી જાય તો તમે શું કરશો? મને કામધેનુ, એનો જવાબ છે મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ. વળી આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ. વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ? તમે કોઈ પ્રાણી પાળ્યું છે કે કેવી રીતે? તો કે અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી, કારણ કે અમારું ઘર નાનું છે, તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી. વળી ગાય ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણ કે ખુલ્લી જગ્યા જોઈએ, જે મારા ઘર પાસે નથી. ત્રીજો પ્રશ્ન, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? અને જો સાંભળી હોય તો કઈ? તો કે હા, બધાએ સાંભળી હશે. જોજો કે મેં કાચબા અને સસલા વચ્ચે દોડની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે. તે વાર્તા સાંભળી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમારે ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું છે. તેની અંદર આમની પીડીએફ ફાઇલ મેં મૂકી દીધી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. તમારા જેવા ઓલરેડી 1018 થી વધારે વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે, તો તમે પણ ચોક્કસથી ટેલિગ્રામ ગ્રુપમાં જલ્દીથી જોઈન થઈ જાઓ. ચાલો વધીએ આપણે નેક્સ્ટ. ચોથો, કે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે, કારણ કે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે. તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે. પાંચમો પ્રશ્ન, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ. બીજું, પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ. તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવા પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ, એટલે કે તેમને વેક્સિન આપવી જોઈએ અને ડોક્ટર પાસે તેમની તપાસ કરાવતા રહેવું જોઈએ. પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ. પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ. બીજા કોઈ નુકસાન કરતા જીવજંતુ હોય તેનાથી તે પ્રાણીઓને બચાવવા પણ જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, મને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે. બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે, સાથે બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરવી પડે, કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે. તો આ એમનો જવાબ છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 2. પાઠના આધારે સાચા વિકલ્પની સામે રાઈટ કરવાનો છે. સાચો વિકલ્પ આપણે કહેવાનો છે. તો પેલું, બોડી ગાયને લાગુ પડતું ન હોય તેવું. તેનો જવાબ આવશે કે પારકાને પણ દોહવા દે તે, એટલે કે બીજા અજાણ્યા માણસને પણ તે દોહવા દે છે. બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે તેનો સાચો જવાબ આવશે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાણો, કારણ કે તો કે બોડીને પીપળા નીચે દાટી હતી એટલા માટે. હવે છે ક્વેશ્ચન 3. વિગત વાંચો અને લેખક એવું શા માટે કહ્યું હશે સમજાવવાનું છે. તો એનો પેટા પહેલો ક્વેશ્ચન છે
કે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો કે લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો હતો તે જ વર્ષે બોડી ગાયને કોઈ જનાવર કરડ્યું અને ઈલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં. લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું. લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોડીનું મૃત્યુ થયું અને લેખક અકસ્માત ગણે છે, જાણે કે લેખકને નોકરી મળતા જ બોડીની જવાબદારી પૂરી થઈ ગઈ અને તેને વિદાય લઈ લીધી એમ લેખક કહેવા માંગે છે. બીજું, જનાવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો કે જનાવરોને મમતા એટલે કે પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારી તેમના માલિકનો સાથ નિભાવે છે. અહીંયા બોડી પણ એમ જ કરે છે. એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોડી ગાય બરડા પાડી અને સૌને જગાડે છે. બોડી ગાય છે એ બરડા પાડે, બૂમો પાડે, સૌને જગાડે છે અને ઘરમાં ચોરી થતી બચાવે છે. લેખકના પિતાના મૃત્યુ સમયે બોડી ધમપછાડા કરી અને નાસભાગ કરી મૂકે છે. છેલ્લે ફક્ત બોડીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે. આમ અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે. ચોથો ક્વેશ્ચન છે, આપેલી જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા 2 પ્રશ્નો બનાવી અને તેના પણ સાથે સાથે આપણે જવાબ લખવાના છે. તો અહીંયા એક જાહેરાત છે. સૌથી પહેલા આપણે જાહેરાતનો દોસ્તો અભ્યાસ કરી લઈએ. શું છે જાહેરાત? તો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર છે. કોણ ચલાવે છે? સુભાષભાઈ દૂધવાળા ચલાવે છે. છેલ્લા 2.5 દાયકાથી આપની અવિરત સેવામાં. 2.5 દાયકા શબ્દ સમજજો. 2.5 એટલે કે 2.5. એક દાયકો હોય દોસ્તો 10 વર્ષનો. ટૂંકમાં આ 25 વર્ષથી એમ કહેવા માંગે છે કે છેલ્લા 25 વર્ષથી, કે 2 આખા દાયકા અને 1 અડધો દાયકો, એટલે કે એક દાયકો 10 વર્ષનો હોય એટલે 2 આખા દાયકા એટલે 10 વત્તા 10, અડધો દાયકો એટલે કે 5 વર્ષ, એટલે ટોટલ 25 વર્ષથી એમ. આકર્ષણ કે માવા સિવાયની બધી જ વાનગીઓ મળે છે ને એ બધી વસ્તુ લખેલી છે. હોલસેલ ખરીદી કરનારને 2% વળતર પણ આપવામાં આવે છે. અહીંયા સ્થાન લખેલું છે, કઈ જગ્યાએ? તો કે નરોડા અમદાવાદ ખાતે છે. આ બધી જ વસ્તુ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલું, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું. બરોબર, કારણ કે સુભાષભાઈ દૂધવાળા માવો નથી વેચતા. બરોબર, કારણ કે લખેલું છે કે માવા સિવાયની બધી જ વાનગીઓ મળે છે. તો માવો લેવો હોય તો કોનો સંપર્ક કરવાનો આપણે? તો કે સુભાષભાઈ માવાવાળાનો. હવે એ સુભાષભાઈ માવાવાળા આપણને ખબર ક્યાં પડે? તો અહીં નીચે લખેલું છે કે નોંધ, સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અમે મગાવી આપીશું. એટલે કે સુભાષભાઈ માવાવાળાનો માવો જોતો હોય તો મગાવી આપશું. આમાં નોંધ છેલ્લે લખેલી છે. અને પાછું એ લખેલું છે દર અમાસે રજા રહેશે. હવે જોવો, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો કે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ખબર પડી અહીંયા 2.5 દાયકાથી. મેં તમને સમજાવી દીધું કેવી રીતે 25 વર્ષ થાય. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો કે મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ બંધ રહેશે. ક્યારે? તો કે દર અમાસે. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો કે દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર વગેરે મળતું હશે. માવા સિવાયની ડેરીને લગતી ઘણી બધી આઈટમો મળે છે, વસ્તુઓ મળે છે. 5મું, મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું હતું? તો અહીંયા છે, જોવો જોઈએ કે ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ ખાતે. તો મેઘધનુષ ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે. 6, મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે? તો કે મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર આપવામાં આવશે. તો આ બધા જ પ્રશ્નો થઈ ગયા. સાથે સાથે 2 પ્રશ્નો વધારાના પણ ઉમેરેલા છે. ક્વેશ્ચન 5, વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ છે એમાં કરો અને આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. તો જોવો જોઈએ, શેર, વાઘધાર શહેર. તો શેરમાં વાઘધાર શહેર, તો આ ધાર છે એમાં આપણે બોક્સ કરેલું છે. વાક્ય, બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધ શેર કાઢે તોય કશું ન કરે. હવે જોવો,
લાયણી. લાયણી એટલે કે તહેવાર ખરીદી કે વેચાણ? તો સાચો જવાબ એનો છે વેચાણ. લાયણી એટલે કે વેચાણ કરવું. એના દૂધની લાયણી મહિને 25 રૂપિયા આવતા. લાયણી એટલે કે વેચાણ કરવામાં. હવે જો પેટીયું એટલે પેટી ગુજરાન કે મજૂર? તો એનો અર્થ થાય ગુજરાન. બરોબર? કે વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. એટલા જ ઘરમાં એટલે પેટીયું નીકળતું. પેટીયું નીકળતું એટલે કે ગુજરાન થઈ જતું. ક્વેશ્ચન 6. લીટી દોરેલી શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. લીટી દોરેલું એટલે કે અહીંયા કાઉન્સમાં આપણે રાખેલું છે. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. તાજું ફીણવાળું દૂધને શું કહેવાય? તો કે મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. શેડ કઢું એટલે કે તાજું ફીણવાળું દૂધ. બીજું, મારા મિત્રના ઘરે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો આ શું કહેવાય? તો કે કામધેનુ ગાય. મારા મિત્રના ઘરે કામધેનુ ગાય છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. માલિશ કરે એટલે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરે. ખરેરે એટલે કે માલિશ કરે. ક્વેશ્ચન 7. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. તો જોવો જોઈએ. વેરા તો એનું ક વેરા થાય. બરોબર? નિયમિત તો અનિયમિત એનું વિરુદ્ધાર્થી થાય. અને ચોખ્ખું તો ગંદુ થાય. તો એવી રીતના સારા નરસા, ગરીબડા પૈસાદાર, લીલું સૂકું, નાની મોટી. બરોબર? તો આ એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો થયા. હવે જોવો જોઈએ 8મો ક્વેશ્ચન. યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા દોસ્તો પૂરવાની છે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા હતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા હતા. એકવાર બોડીને જનાવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. તો આમાં આપણે ખાલી જગ્યા યોગ્ય મૂકી દીધી છે. બરોબર? હવે ક્વેશ્ચન 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અને અર્થસભર વાક્ય બનાવો. જુઓ, અહીંયા આપણી પાસે એક સરસ મજાનું આ કોષ્ટક છે. આ કોષ્ટકમાં અહીંયા અ, બ અને ક છે. આમાંથી અલગ અલગ શબ્દો લઈ અને આપણે ટૂંકમાં વાક્ય બનાવવાનું છે. જેમ કે અહીંયા બોડી ગાય છે, પછી આમાંથી એક કોઈ પણ શબ્દ લઈ શકો અને આમાંથી શબ્દ લઈ શકો અને સરસ રીતના વાક્ય બનાવો. તો જુઓ, આપણે 5 વાક્ય બનાવેલા છે. પેલું જુઓ, અહીંયાથી બોડી ગાય લીધું, તો અહીંયાથી કુટુંબની લીધું. બરોબર? અને અહીંયા કામધેનુ હતી લીધું. તો જો વાક્ય બની ગયું કે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બસ એ રીતે. ત્યારબાદ બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. એમના પછી પીપળો છે, તો પીપળો આજે પછી બોડી પીપળો કહેવાય છે. ત્યારબાદ ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. અને આખું શરીર ફૂલી ગયું ને તે આખરે મરી ગઈ. ક્વેશ્ચન 10. ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી અને નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરવાનું છે. વાંચન તમારે કરવાનું છે. હું ડાયરેક્ટ તમને ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખીને ફકરો જણાવું. તો કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. બરોબર? ચાલો ક્વેશ્ચન 11. પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પેલું, લેખકે બોડી ગાયને કામધેનુનું તરીકે શા માટે સરખાવી? તો કે કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે. અને બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય એ વેરા કવેરાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી. તેથી લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે. બીજું, ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા? તો બોડી ગાય લેખકના ઘરમાં સભ્યોને ખૂબ જ વહાલી હતી. બોડી ગાયનો રોજ ખરેરો કરવામાં આવતો, એટલે કે બોડીએ માલિશ કરવામાં આવતું. બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો રોટલો આપતા, ટોપલો આપતા અને લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા. સૌ એની સાથે રમતા અને તેને નવડાવતા. બોડી ગાય તેમના ઘરની સ્વજન હોય તેમ તેને બધા ચાહતા હતા. ક્વેશ્ચન 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી તેવું તમે શા પરથી કહી શકો?
તો બોડી ગાયને સ્વચ્છતા બહુ ગમતી, કારણ કે તે પોતાના પીઠ, પગ જીભથી ચાટી અને ચોખ્ખા રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં, ગંદુ કદી ખાય નહીં. એના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખું રાખતી. અને આમ આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી. ચોથો ક્વેશ્ચન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? તો ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા. ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી અને આશકા લેતા. આશકા એટલે કે આશીર્વાદ લેતા. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરતી. સંક્રાંતિના દિવસે લોકોને એની ઘૂઘરી ખવડાવતા. અને આમ બધા પ્રસંગો પર કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ક્વેશ્ચન 12 છે, આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી અને મારું પ્રિય ઝાડ વિશે લખવાનું છે. તો દોસ્તો આ એક નિબંધ લખન તમારે લખતા ધીમે ધીમે શીખવાનો છે. આ એનું નાનું વર્ઝન છે. જેમ કે અહીંયા પ્રિય ઝાડ, પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ અને તેના ફળ અને ફૂલ, આ બધા પોઈન્ટનો ઉપયોગ કરી અને આપણે એક પેરેગ્રાફ બનાવવાનો છે. થોડું ઘણું મારા ઝાડ વિશે લખવાનું છે. તો ચાલો લખીએ. મારું પ્રિય ઝાડ, જો પેલો ટોપિક છે તો મારું પ્રિય ઝાડ લીમડો છે. હવે પ્રિય હોવાનું કારણ શું? તો લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. લીમડાના પાન અત્યંત કડવા હોય છે. સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે. બરાબર, આની સાથે સાથે વિશેષતા આવી ગઈ. આપણા આયુર્વેદમાં લીમડાના મહિમા સારી રીતે વર્ણવ્યા છે. અને લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું, લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે. લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં, એમના પછી મધુપ્રેમ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે. અને લીમડાની ડાળનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે. જો તેના લાભે સાથે સાથે છે. તેના ફળફૂલ વિશે વાત છે. ચૈત્ર મહિનામાં લીમડાના કુમળા ફૂલો આવે. આ ફળફૂલ વિશે વાત થઈ. તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે. અને લીમડાના ફળને લીંબોળી કહે છે. લીંબોળીનું તેલ ત્વચા રોગોમાં અત્યંત ઉપયોગી છે. લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે. અને લીમડાની એક સારી બાબત એ છે કે તે ઝડપથી વિકાસ પામે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. લીમડાથી હવા શુદ્ધ બને છે. આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે. તો દોસ્તો હા, આપણે લીમડા વિશે આખો મારું પ્રિય ઝાડ વિશે આપણે એક લેખ લખ્યો. હવે પ્રશ્ન 13મો છે, મોટેથી વાંચો, સમજો અને પછી ગુજરાતીમાં અર્થ કહો. ઇંગ્લિશ સેન્ટેન્સ છે, વાક્યો છે, પેરેગ્રાફ છે, તેને વાંચવાનો છે પહેલા. તો ચાલો વાંચીએ. The cow is a domestic animal. It is found worldwide in various size, shape and color. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો આ દોસ્તો આપણે ઇંગ્લિશમાં વાંચ્યું. ઇંગ્લિશ વાંચતા હવે શીખવાનું છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ખાસ. હવે તેનું આપણે ગુજરાતી અર્થ જોઈએ કે ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ, એટલે ગાય એક ઘરેલું પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ એટલે કે વિશ્વભરમાં. ઇઝ વેરિયસ સાઇઝ, શેપ એન્ડ કલર એટલે કે વિશ્વભરમાં વિવિધ કદ. વેરિયસ સાઇઝ એટલે વિવિધ કદ, શેપ એટલે કે આકાર, અને કલર એટલે કે રંગમાં જોવા મળે છે. The cow is a gentle and friendly animal એટલે કે ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. The cow's milk is a rich source of high quality એટલે કે ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો એક સમૃદ્ધ સોર્સ છે. સમૃદ્ધ એટલે કે રીચ સોર્સ એટલે કે સમૃદ્ધ સ્ત્રોત છે. તો દોસ્તો આની સાથે સરસ મજાનું આપણું આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થઈ જાય છે. આમની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ડન છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢી શકો. તમારા મિત્રોને શેર કરવી હોય તો શેર કરી શકો. જે કરવું હોય તમારી ચોઈસ. બરોબર, તેમાંથી તમારા ક્વેશ્ચનના આન્સર લખવા હોય તો લખી શકો. તો દોસ્તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. બધા જ ક્વેશ્ચન એકદમ સારી રીતે મેં તમને સમજાવ્યા છે. આશા રાખું છું કે તમને સમજાઈ પણ ગયા હશે.
તમારા બધાએ વિડીયો લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ સાથે સાથે દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.